મિત્રો આવા મકાન માલિક જો તમને મળીએ તો તમને પણ ખૂબ જ મજા આવી જાય યાર। કેવા મકાન માલિક હતા તે તમારે સાંભળવું હોય તો આખી વાર્તા સાંભળશો તો જ ખબર પડશે। અને મિત્રો મારા મકાન માલિક હંમેશા એકલા જ રહેતા હતા। હું તેને બહારના બધા જ કામો કરી આપતો હતો। હું તેની સાથે ખૂબ જ મજા લેવા માંગતો હતો। અને એકવાર તો તેણે મને પોતાના પગની માલિશ કરવા માટે પણ મને બોલાવ્યો હતો। અને પછી જે થયું હતું ને તે મિત્રો તમે સાંભળશો ને તો આગળની કહાનીમાં ખૂબ જ જાણશો તો મજા આવશે। અંદર મારો વિડીયો જોનાર મારા દરેક મિત્રોને મારા નમસ્કાર મિત્રો। મારું નામ રાજ છે અને હું તમને આ વાર્તા આજ કહેવા જઈ રહ્યો છું, જે તમે સાંભળશો તો ખૂબ જ મજા આવશે। અને મારી ઉંમર 21 વર્ષની છે। અને મિત્રો તમને કહું તો હું દેખાવમાં ખૂબ જ ઠીક છું। વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં તમને બધાને જણાવી દઉં કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર, કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે। મારા મકાન માલિકનું નામ પાયલ છે। તે જોવામાં દાડમ જેવી લાગે છે, એટલે કે એકદમ ખૂબસૂરત। અને તેની પાસે મોટી મોટી કેરીઓનો બગીચો છે। જે કોઈ તેને જુએ ને તે મિત્રો તેને ઊભા થઈને સલામ કરે છે। હવે તમે સમજી જજો યાર, એવો તો તેનો વટ છે યાર। મિત્રો પાયલ આંટીની ઉંમર મારા અંદાજ પ્રમાણે લગભગ 35 વર્ષની હશે। અને તે તેના લગ્નને 8 વર્ષનો સમય થઈ ગયો છે, જે તેના લગ્ન થયા હતા ને તેને, પરંતુ કોઈ કારણસર તેને બચ્ચું નથી, એટલે કે બાળક નથી। મિત્રો હું નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો। મને તો આ વસ્તુની પછી ખબર પડી હતી। અને આ બનાવ બન્યો હતો ત્યારે હું રાજકોટમાં રહેતો હતો। અને મિત્રો ત્યારે મારી ઉંમર ખાલી 19 વર્ષની હતી। અને રાજકોટની અંદર હું કામ શીખવા માટે ગયો હતો, કારણ કે મિત્રો ઘર ચલાવવા માટે બધાને કામ કરવું જ પડે છે। અંકલ રોજ સવારે વહેલા કામ ઉપર જતા રહેતા હતા। અને તેને ગયા પછી તો હવે આંટી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું નથી, પરંતુ હવે તો તેને ક્યારેક બજારમાંથી સામાન મંગાવવો પડે છે, કારણ કે મિત્રો તે પોતે જતા નથી સામાન લેવા માટે, ગમે તેને કહી દે છે। અને બધાને સામાન મંગાવવો પડે અને તે સામાન લેવા માટે અને મોકલી દેતા હતા મને। અને પાયલ આંટીના પતિ સ્પોર્ટમાં કામ કરતા હતા। તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા। અને એક દિવસ પહેલા તો આંટીએ મને તેના ઘરે બોલાવ્યો હતો, અને ત્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા મિત્રો। હું પણ વિચાર કરતો હતો અત્યારે શું કામ મને બોલાવે છે। ત્યાર પછી હું તેના ઘરે ગયો હતો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા। અને મિત્રો મને બધું જ સાફ નજર આવી રહ્યું હતું। થોડી જ વાર પછી મારું માથું ફરવા લાગ્યું હતું। મેં તેની ઉપરથી ધ્યાન હટાવ્યું અને ત્યાર પછી મેં આંટીને કહ્યું હતું, પૂછ્યું કે આંટી મને અત્યારે તમે શા માટે બોલાવ્યો છે? તો મિત્રો ત્યારે આંટીએ કહ્યું, તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। તો આંટી મને કહેવા લાગ્યા હતા કે અત્યારે મારે થોડાક સામાનની જરૂર છે, તો તું બાજુના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી ઘણી દવાઓ અને શોપિંગ મોલમાં જઈને થોડી ઘણી બીજી વસ્તુઓ પણ મને લાવી આપ, કારણ કે મારે સામાનની અને દવાઓની સખ્ત જરૂરત છે। અને મિત્રો ત્યાર પછી મેં આંટીને પહેલાં તો યાદી લઈ લીધી હતી અને હું તેને ખરીદી કરવા માટે જતો રહ્યો હતો। અને મિત્રો થોડી જ વાર પછી મેં બધો જ સામાન તેને આપીને પછી પાછો મારા રૂમ ઉપર સૂવા માટે આવી ગયો હતો। અને મિત્રો હું સૂવાની કોશિશ કરતો હતો, પણ મારા દિમાગમાં તો બસ તેના જ વિચારો આવી રહ્યા હતા। અને મિત્રો આખી રાત મને 3 વાર મેં મોટર ચાલુ કરી નાખી હતી યાર, મને નીંદર જ નહોતી આવતી। અને મિત્રો એના જ વિચારો ફક્ત આવતા હતા, અને એના વિચારોએ મારી મોટર પણ ગરમ કરી નાખી હતી। અને હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનો વિચાર કરતો હતો। અને મિત્રો હવે તમને કહું તો હવે હું આંટીને ઘરે પણ વધારે જવા લાગ્યો હતો યાર, કારણ કે એ આંટી મને ખૂબ જ પસંદ આવતા હતા અને ખૂબ જ સુંદર પણ હતા યાર। મિત્રો એક વખત તો હું જ્યારે તેમના ઘરે ગયો તો પાયલ આંટી સ્નાન કરી રહ્યા હતા, મને ખબર ન હતી, અને હું દરવાજાને ટકોર કર્યા વગર સીધો અંદર જતો રહ્યો હતો। અને મિત્રો બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યો હતો, કારણ કે પાયલ આંટી તો સ્નાન કરતા હતા એટલા માટે। આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો મિત્રો શું કહું યાર, હું તો તેને જોતો જ રહી ગયો હતો। તેણે સુંદર મજાની બ્લુ રંગની ડ્રેસ પહેરેલી હતી, અને તેને જોઈને મને પણ એવું લાગ્યું કે જાણે કોઈએ મારી સામે કેસર કેરીનો ટોપલો ન ધરી દીધો હોય એવું લાગ્યું હતું મિત્રો। કેસર કેરી પણ ખૂબ જ મસ્ત હતી મિત્રો, મને કેરી ખૂબ જ
વહાલી હતી અને કેરી ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો હતો, કારણ કે મને કેરી ખૂબ જ ભાવે છે. અને મિત્રો ત્યાર પછી તો પાયલ આંટીએ મને એક નજરે જ જોઈ રહ્યા હતા અને હું ત્યાંથી ફટાફટ જ મારા રૂમમાં આવ્યો હતો અને મારા રાજાને સમજાવવા લાગ્યો હતો. અને તે પછી તો હું 2 દિવસ સુધી આંટીના ઘરે ના ગયો મિત્રો, કારણ કે મને લાગતું હતું તે ખીજાશે. પરંતુ ગઈકાલે અંકલ 7-8 દિવસ માટે મુંબઈ ચાલ્યા ગયા હતા. અને મિત્રો ત્યારે આંટીની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી. તો પાયલ આંટીએ મને ફોન કર્યો હતો અને મિત્રો ત્યારે ફોન કરીને મને તેના ઘરે બોલાવ્યો અને ત્યારે હું તેના ઘરે પણ ગયો હતો, કારણ કે મિત્રો મને ખબર પડી પછી કે એની તબિયત ખરાબ છે અને તે પોતાના રૂમની અંદર આરામ કરી રહ્યા હતા. અને મેં જઈને જોયું હતું તો તેને તાવ આવી ગયો હતો મિત્રો. ત્યારે હું ફટાફટ જ મેડિકલ સ્ટોર ઉપર ગયો હતો અને ત્યાંથી તેના માટે ઘણી બધી દવા લઈ લઉં અને મેં તેને દવા પણ આપી હતી, કારણ કે તે જલ્દીથી સારા થઈ જાય. અને પછી હું જવા લાગ્યો ત્યારે મિત્રો આંટીએ મને થોડીવાર માટે બેસવા માટે કહ્યું હતું, કારણ કે તેને એકલાપણું લાગતું હતું. એટલા માટે હું તેની પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગયો અને ત્યારે આંટી કહેવા લાગ્યા હતા કે તાવને લીધે મારા હાથ પગ દુખે છે, તો તું મહેરબાની કરીને મારા પગ ઉપર તેલની થોડીક માલિશ કરી આપને, તેનાથી મને રાહત મળશે, મારી હાલત સુધરી જશે. અને તેની આવી હાલત જોઈને મિત્રો હું પણ તેને ના ન પાડી શક્યો કે મિત્રો મારા મનમાં વિચાર આવતા હતા, જે વિચાર હવે સાચા થવાના છે. અને મિત્રો મેં કબાટમાંથી સરસવનું તેલ કાઢ્યું હતું અને તેના પગના તળિયાની માલિશ કરવા લાગ્યો હતો. મિત્રો હવે જે મેં વિચાર્યું હતું એવું જ થતું હતું. મેં ધીમે ધીમે પગના તળિયાની માલિશ કરી હતી. માલિશ કર્યા પછી પગ ઉપર પણ માલિશ કરવાનું ચાલુ કર્યું. અને મિત્રો મેં તેને પૂછ્યું હતું ત્યારે, આંટી તમને માલિશ કરવાથી આરામ મળે છે કે નહીં? તો તે ક્યારે કાંઈ પણ બોલ્યા નહીં અને ફક્ત આમ ખાલી માથું હલાવ્યું. મિત્રો માલિશ કરતાં કરતાં મારું મન એની સાથે આનંદ કરવાનું વિચારી રહ્યું હતું, જે તમને તો ખબર જ છે યાર, પહેલેથી જ વિચાર આવા આવે છે. મેં ધીમે ધીમે માલિશ કરવાનું ચાલુ કરી દીધું હતું અને હવે હું આખા પગની માલિશ પણ કરી રહ્યો હતો યાર. મિત્રો મને પણ મજા આવતી હતી. થોડી વાર પછી આંટીએ પણ મને પૂરે સુધી માલિશ કરવાનું કહ્યું હતું અને તે મને કંઈ પણ બોલ્યા નહીં અને પગ પણ ધીમે ધીમે આઘા કરી નાખ્યા, જેથી કરીને મને માલિશ કરવાની મજા આવે. અને મારા માલિશ કરવાથી તેને પણ ખૂબ જ મજા આવી રહી હતી મિત્રો યાર, શું કહું યાર. એટલે તેણે મને ખૂબ જ મજા કરાવી હતી. અને મિત્રો તે રાત્રે મને એવી મજા આવીને એવી મજા મને બીજે ક્યારેય પણ નહોતી આવી. અને મિત્રો હવે તમને વધારે કહેવાની તો જરૂર નથી, તમે સમજદાર છો એટલા માટે તમે સમજી જ ગયા હશો કે મેં તે રાત્રે કેટલી મજા લીધી હશે. મિત્રો આ યુટ્યુબમાં હું પૂરું ના જણાવી શકું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો ફરી કાલે મળીશું આના કરતાં પણ એક નવા વિડીયોની અંદર કાલે, અને એમાં પણ ખૂબ જ મજા આવવાની છે. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. મિત્રો આ વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે સંબંધ હોતો નથી. ઓકે મિત્રો, અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. મિત્રો આ વિડીયોને ફક્ત ને ફક્ત મનોરંજન હેતુથી જોજો. કાલે ફરી વાર મળીશું બીજી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર.